હા હા હા. ચાલી હારી તમે ચાલી ઇન્સ્ટામાં. જે કરશો ને તમે કંઈક મારું સારું કરશો મને એવી આશા, સમજ્યા તમે? ના ના, ભગવાન કરે, રામાપીર કરે આપડા બધાનું. પણ એ તો અમે અત્યારે ગોવિંદભાઈ એવું છે ને કે એ કંઈક એની દયા હોય તો માણસ સપોર્ટ કરે, હા સાહેબ, સાચું સાચું. નકર કશું પતે એવું નહીં, હા દાદા હા. સમજ્યા? ના ના, એ તો છે જ નહીં. એની કૃપા, કુળદેવીની કૃપા સિવાય ને ભગવાનના આશીર્વાદ હા, સિવાય કશું થતું નથી. કઉ છું ને એની દયા હોય ભગવતીની રામાપીરની તો થાય. હા હા. એટલે મેં ટીમમાં મેં ફોન કર્યો, મેં કીધું અત્યારે તો 2 દી રહીને પછી નાખશો મારા, પછી મૂકવાનો ને? કાલે જ હું મૂકું છું તમારું, હા બરોબર, અને તમને હું ફોન કરીને કહીશ કે લઈ લો. હા, પછી તમે કહેશો ને કે આને મૂકજો, એટલે પછી હું મારી રીતે મૂકીશ અહીં. એ હા સાહેબ, હા 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 હા. બરોબર ને? ચોક્કસ માલિક, ચોક્કસ. બીજું શાંતિ? એકદમ આશીર્વાદ તમારા. આશીર્વાદ ભલે આવું ને આવું કરતા રહો તો આશીર્વાદ નો ઢગલો જ રહેવાનો તમારે. ના ના હા. કારણ કે મોટાને તો ગોવિંદભાઈ હવે સપોર્ટ કરવા વાળા હા બધા. હા સાચું સાચું. બાકી અમારે જેવા નાના માણસને કોઈ પૂછે એવું નથી. આ દુનિયામાં ગરીબનું તો કોઈ જ નથી. હા હા. આ દુનિયામાં સાહેબ ગરીબ માણસનું કોઈ વ્યક્તિ નથી. કારણ કે મારે એમ તો 6-7 મહિને જેવું થયું આની અંદર, બરોબર? હમ હમ હમ. પાછું હું ભણેલો નહીં ભૂલ્યો બહુ, પછી મને બહુ ખબર પડતી નહીં એટલી બધી હા હા હા. તમને કોઈ, પણ તો એ કન્ફ્યુઝન તો રહીને પડ્યો એમ કે કોની ઉપર ભરોસો કરવો, શું કરવું, કોણ આપણને હા, એ તો છે જ ને સાહેબ. આવું બધું ચાલે હું, એટલે પણ તો આ તો હિંમત કરી મેં કીધું, પછી મને થોડુંક તમારો વિડીયો મેં જોયો ને હમ હમ હમ. પછી મને તમારી ઉપર મને વિશ્વાસ પડ્યો. મેં કીધું, કારણ કે અમારે શું મોટા માણસને જો અમુક ને ગોવિંદભાઈ વાત કરી તો અમારું કોઈ સાંભળે આ નહીં. દુનિયામાં મેં હાલ તો કહ્યું કે ગરીબ માણસનું સાહેબ કોઈ નથી. હા સાચું. મુદ્દાની વસ્તુ. ના ના, એ 100% વાત છે તમારી. કારણ અને કે ઓલા ઘોડે અમારે અભણ માણસને તો કોણ સામું જોવો કયો? હા હા હા. આપડી પાસે બે તૂટો હોય એવો એવો બધા પાસે હમણાં પૈસાની સગવડ હોય ને એવું હોય તો એ કઈક કરવી તમને કહું. હા સાચું સાચું. પણ એ પોઝિશન નહીં, પણ છતાં એ મનમાં આશા હા કે રામાપીર પણ બાપા મેં કંઈક. મેં તમને કહ્યું ને કે મેં વિડીયોમાં કહ્યું છે કે રામો ધણી છે ને બાપુ, હા. એક દાડો તમારો સિતારો ના લાવે તો તમે મને યાદ કરજો ભગવાન. ના ના સાચું. હા, કારણ કે તમારી જે બોલી ઉપરથી હું કહું છું સાહેબ. ઓ એમ તો ભડ્યો માર આખું ગામ હે ને ગોવિંદભાઈ, હમ હમ હમ. પણ અમારા રામા મંડળમાં અમે કંઈક 24-25 સભ્ય છે. હા હા હા. પણ એ કંઈક ભગવતીની રામાપીરની દયા તમને કહું, આપણી સાફ હારી, સમજ્યા તમે? હા 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 હા. ગામમાં આપણે કદાચ હું નીકળ્યો તો 5 જણા એવું ના કેવું બને નહીં જાય રામાપીરી. હા 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 હા. આપણે કઈ હોવા કે એવું કઈ સી નહીં, સમજ્યા તમે? હા હાચો હાચો. પણ પણ કહેવાનો મતલબ કે એના મંડળમાં માણસની માણસાઈ બોલતી હોય સાહેબ. હા હા, આપણે ભાવના દેવી રાખીએ કે કોને તો કોકનું સારું કર્યું, બાકી કોઈનું ખોટું કરવાનું નહીં, સાચું સાચું. નહીં. હા હા. જે હોય સાચી જ વાત, સમજ્યા તમે? એ તો છે ને સાહેબ, રામા પીર ઉપર વિશ્વાસ છે, બધું સારું થશે. અને મારાથી તો જેટલો બને એટલો સપોર્ટ કરીશ. ના ના ના, તો બસ તાણે મારા ઓલા ઘોડે હાલમાં શું કે જો હાવ નીકળવા માટે તો સપોર્ટ વગર તો પતેવું જ નહીં ગોવિંદભાઈ. હા હા હા. ના અને ના અમે સાચું. તમે વિચાર કરો, આ જે તમારા માણસો આજ આજ આટલું બહાર થી ઓળખતા થયા, બરોબર? હા હા હા. કે ભાઈ આ ખૂબ સિંગર છે માવજી સારોલા, હા હા હા. પણ ગોવિંદભાઈ ની ફરમાઈશ છે તો આપણે સાંભળવી પડશે, એવું થાય ને? લગભગ ઘણા લોકો ના લાગે જે અને જેને પેલું સપોર્ટ કરેલો હોય ને એ વ્યક્તિ તો વધારે લાગે કે ના જરૂરી છે. હા હા. બોલો બીજું મારે શાંતિ? બસ બસ રામા મંડળ મારે ગોરદેવ નું પાત્ર છે. એવું એમ? ઇન્સ્ટામાં મારા વિડીયો જોયા હશે તમે. હા હા હા. ના નહીં જોયા હજુ. હું આ 2 દાડાથી દોડધામમાં હતો. સવારમાં વહેલો તમારો વિડીયો કરીને શૂટિંગ કરતો હતો, ને પછી આ નાખીને ત્યાં જવાનો છે, ને પછી કોઈ મૂડ જ ના રહ્યું. હે ને? હા, એ તો પછી મજા ના આવે. હમ હમ. શું? ઇન્સ્ટામાં એક એ રત્ના નું પાત્ર મારે હતો રામા મંડળમાં. હા હા હા. અત્યારે શું હમણાં થોડાક ટાઈમ થી બંધ છે. હા હા હા. અને એમ કોઈનું શ્રીફળ એવું બાધા એવું હોય ને તો અમે ગમે બાર ગામે બધે જવી હા 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 હા. આખ્યાન ભજવા. હા હા હા. એટલે કંઈક બાપા ની દયા એટલે ગળું કાયમ થી સારું રહ્યું હોય, લ્યો ને. ના ના, એ તો ભાઈ રણુજા વાળું છે ને, બહુ દયાળુ છે.
તો એ ઓલા મારે એમ તો એક મારી મળવાની વેળા વહી ગઈ અને ગોરલ વાળું હોય 2 સોંગ પડ્યા મારી જોડે બનાયેલા. હા 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 તો એ જે બાકીના સોંગ પેલા સોંગમાં મને થોડીક ઓપરેટર ખામી કરી ગયા હે. હા હા અને હું માણા એવો હું પડ્યો કારણ કે આપડે માણા હાચા હી ગમે હોય ને તો એવું નહીં કે આ મારું ખોટું કરશે એમ, સમજ્યા તમે? હા 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 મેં 10 સોંગ ના એ સ્ટુડિયો વાળા ઉપર ભરોસો રાખીને 10 સોંગ ના પૈસા ખર્ચ્યા હી તો હું જાણું છું. હા 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 તમને ખબર તો હા અત્યારે આની ચાલુ રોલેશન શું હોય. હા સાચું સાચું. આમાં બસ ના ના તમારો રામાપીર એક દાડો એવો લાવશે ને કે તમારો સિતારો આવશે. આમાં તમારે હારે આશા બંધાણી છે વળી, બીજું શું મારો કહું. રામ તમારી આશા પૂરી કરે. કારણ કે મારા હાળો એક કરીને હા હમણાં ફોન હતો મારીનો. હા મન કે આમનો સંપર્ક તમારે ચાહી થયો. મેં કીધું હમણાં ઘણી કઈક સારું કરવા માંગતો હશે. હા 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 કઈક ભગવતી ભેળી રહીને વળી કહો મારા મનમાં આમનો સંપર્ક મને કરાવરાયો. હા 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 કારણ કે કાલ પાછું અચાનક મને એવું થઈ ગયું. મેં કીધું ના હારું વાત તો કરવી જ છે ગોવિંદભાઈ ને, શું કહે કહો. હા 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 કારણ કે તારે એવું હોય ભૂરે જો માણસ સારા હોય તો સારા, ને પછી કે છે ભૂરો ટાઈમ નહીં, કાં તો કે છે આમ નથી, હા હાચું હાચું. કાં તો કે પછી કરજો અરે ફોન. મને ખબર છે અમુક ને ખાલી લાખ ફોલાવર હોય ને તો હવામાં ઉડતા હોય છે સાહેબ, હા મને ખ્યાલ છે. એટલે આવું હોય પછી ભાઈ આપણું એમ આમાં શું થાય ગોવિંદભાઈ, ભાઈ મન હે ને પાછું પડે, સમજ્યા પાછું તમે? પડે પાછું હાચું હાચું. તારું આપણું કોઈ સાંભળે નહીં તો આપણે પછી શું કરવાનું એમ. હા હા અને આ ઓલા ઘોડે 2-5 માણસ ને કે આટલા માણસો ને આની બાજુ જે તમે મને રીલ આપશો ને હા 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 અને હું મારા ઇન્સ્ટામાં ચડાવીશ બરોબર, હા 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 એટલે માણસ ને એમ તો થશે ને કે મારું હારું લે આ તો આ ગોવિંદભાઈ ને હારે સંપર્ક થઈ ગયો લાગે હાને. હા 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 પછી જો આ ચી રીતે થયું હશે એ વિચાર કરે ને. હા હાચું હાચું. એટલે એમ આ તો એવું હોય ઓલું નહીં કહેતા કે ભાઈ મોટા હોય એની પાછળ મોટું જ થાય. કારણ કે માણસ ઓલું થાય, વિશ્વાસ બંધાય. હા હાચું હાચું. તેમાં જો ચાલશે ચાલશે ખરો કે હા તો આપડે એમ કાંઈ નહીં પણ આય નહીં. હાચું હાચું. તમારો વિડીયો જુઓ તો માણસને ફેર પડે, ખબર હા પડે. હા હા વાંધો નહીં તે તમારી રીતે નાખજો મારામાં વાંધો નહીં કાલ. વાંધો નહીં, કાલ તમારો રીલો કરી દઉં અને થોડીક કશો જાહેરાતો કરી દઉં હું શું કહું, બરોબર. કશો વાંધો યુટ્યુબમાં નહીં. આજે કાલ હું કાલ તો થાય. યુટ્યુબ ના બધા મિત્રોને કહું છું કે મિત્રો દરેક નાનો કલાકાર હોય ને સપોર્ટ કરવો જોઈએ. અને હા હંમેશા નાનામાંથી મોટો વ્યક્તિ થાય છે, ડાયરેક્ટ કોઈ વ્યક્તિ મોટો થતો નથી. અને જેને તમે આપણે ગુજરાતની જાહેર જનતા એટલે કે અઢારી સમાજે જેને સપોર્ટ કર્યો એ કોઈ ઝીરો માંથી હીરો બની ગયા, બહુ મોટા હા નામ થઈ ગયા. તો આજે પણ સાચું. નાના કલાકારોને પણ આપણા ગુજરાતીઓ સપોર્ટ કરશે તો હા એ પણ ગુજરાતમાં બહુ ગુજરાતની અંદર એવું કહેવાય કે ગૌરવ કહેવાય વધે એમ. હા સાચું. કોઈ પણ સમાજ નો હોય, હું એવું નથી કેતો કે ના ના દરેક સાચું. સમાજ નો કલા કોઈ પણ નાના કલાકારો એને સપોર્ટ કરો તેવી મારી વિનંતી છે. ના 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 સાચું. કારણ કે કારણ મણિરાજ બારોટ મોટાની પાછળ તો હા મણિરાજ બારોટ અમારા વિસ્તારમાંથી આવતા વ્યક્તિ છે. હા એ તો ખબર. હા સાચું. આમ જોવો તો બધો સંગીત નું સ્થળ પાટણ જ કહેવાય ને. હમ મેન સંગીત ગણતા હોય તો એ રીત ને. હા 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 પેલા ચા હતો અમુ બધે અત્યારે બધે બાઠે સ્ટુડિયા થઈ ગયા. આ તો બધો અત્યારે તો ઠીક છે, બધા કલાકારો મણિરાજ બારોટ ને જોઈને શીખ્યા છે. હા બાકી તો આખો એમનું જે આખો વિષય જ અલગ હતો મણિરાજ બારોટ નો, અને એવું કોઈ હા થાય નહીં અત્યારે. ના થાય સાચું. હમ ના થાય પણ એમની અવાજ ટૂંકી છે. પણ પેલું કે ને જેમ દરેક નો સમય આવે અને દરેક નો હા ભગવાન એમાં પાછું એક વાતમાં વાત છે કે હા કુદરત દરેક વ્યક્તિનો એક વાર સમય લાવે. સાચું લાવા. દરેક વ્યક્તિ નો સાહેબ, દરેક નો આ પણ નક્કી છે. હા એ સાચું. અમુક સમય સમજે ને અમુક ના સમજે એવું થાય. હા કે નહી તમે એને જો જાળવતા આવડે તો ઠીક છે. હા કે ખોવાઈ જાય પાછા. ખોવાઈ જાય સાચું. આવું બધું બને છે એવું. સાહેબ. ના 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 સાચી વાત. હું તો હજુ આમ દુઃખી નથી પણ આમ દુઃખી શું સુખ પાડ્યું નહી હજુ સુધી. અરે મારા રામા ધણી તમારી તમન્ના બધી પૂરી કરે. અને સાહેબ કરતો હરતો કુદરત ભગવાન છે, માતાજી છે. બાકી ગોવિંદભાઈ બજાણિયા કે માણસ થી થાય અને કુદરત થી થાય એ આખી વસ્તુ અલગ છે સાહેબ.
પણ તોય ગોવિંદભાઈ માણામાં ભર્યો ફેર આવે, કારણ કે એવી તો મને ખબર પડે કે કોણ માણાનો શું ભાવ કે, બરોબર. તમારો ભાવ ના હોય મારી પર કે, બરોબર, હા 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 તો તમે ગમે એવો મોટા હોય તો શું કરવાના કયો? હા સાચું સાચું. મારી માટેની વાત કરું, બરોબર. હા સાચું સાચું. ટૂંકમાં દાખલો તમને આપું એમ હા 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 કે આ માનો કે જિજ્ઞેશ કવિરાજ છે, બરોબર, હા 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 પણ આપણે એમ કે આપણા માટે કશું ના હોય તો એ પછી આપણા માટે કોઈ અર્થ જ નહીં ને એનો. નાના વ્યક્તિને કોઈ પણ મોટો વ્યક્તિ સમજે એ જ માણસ કહેવાય. હા, મારું શોર્ટમાં હું કહેવાનું કહું છું. તમે જો પણ માણામાં ફેર આવે, કારણ કે તમારા માણસ હતા તમે થોડુંક ગોર કર્યું ને મારામાં કે મજુ ભલે આ જ્યાં જે બાજુના હોય એ બાજુના, પણ નીકળતા કલાકાર છે, નાના છે, ગરીબ છે, હમ. તો મોટાને તમે એવું તો વિચારો કે મોટાને તો બધા ધ્યાન આપે છે, હા પણ આમનું કોણ ધ્યાન આપશે? એટલે ત્યારે નાના સમજે ને તો બહુ આખી વસ્તુ અલગ છે કઈ. બહુ સારું. અને હું તો એવું કઉ છું કે મારી જેવા આવા અનેકને તમે આવો સપોર્ટ કરતા રહો એટલે ભગવાન તમને તમારો સિતારો કોઈ દી મોડો ના પડે, સમજ્યા? આપણો તો શું સાહેબ સિતારો કહેવાય? સિતારો કઈ જ ના કહેવાય. અમારા માટે તો બહુ કહેવાય ગોવિંદભાઈ, હા હા. સમજ્યા? ના 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 મેં મોટા ભાઈ એક વાત કહું, મારી જાતને હું કદાડો હું મહાન માનતો જ નથી. એ તો તમે ના કીધું કે તમારા હારે વાત કરીને મને ખબર પડી જાય, બરોબર. મેં તમારા હારે વાત કરીને ગોવિંદભાઈ, હા 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 પછી મને તમે વિચાર કરો, મને ઓટોમેટિક કેટલો વિશ્વાસ બે છે તમારી ઉપર, ખબર છે? હા 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 હા. આમ મને આત્માને મારા અંદર થી ના હાથેથી એવું મન થઈ ગયું કે ના માજુ આપણને ગોવિંદભાઈ સપોર્ટ કરશે. ના ના કરીશ માલિક, કરીશ. આ તો તમે મારાથી નજીક હોય તો ઓર વધારે મજા આવે. હા, તો એ તમને કાયમ સાચું. ઇન્સ્ટાગ્રામમાં પેલું કરું, શું કહેવાય, હા, રીલ બનાવું ને મારી બનતી મહેનત કરું તમારા માટે. ના ના સાચું. પણ હવે વાંધો નહીં, સમય આવશે, મારો નાથ લાવશે. શેમાં અને તમારી બોલી પડી જાય તો બસ હું તો કઉ ખોડિયારમાં એટલું. મેરડીમાં તમારું સપનું સહી પૂરું કરશે. કારણ અમારે કે કુળદેવી ખોડિયાર જ છે પડ્યો. એવું એમ, હા, એ ભગવતી તમારું સપનું પૂરું કરશે સાહેબ.